બોલાવે રાજમાં દયા અત્યારે આવી પરિસભા અને આવા રાજ દરબારમાં માતા મિનળદેવના એવા તો શું કામ પડ્યા મારા વીર? હા રાજમાતા, રાજમાં તમને મારા મહારાજ બોલાવે. ભલે વીરા પ્રધાન, ઘણી ખમાયું તમને મારા વીર, ઘણી ખમાયું બાંધો. આજે 20 વર્ષોના વાણા વીતી ગયા અને આટલો સમય થઈ ગયો. કોઈ દિવસ મારા સ્વામી મને આવી પરિસભામાં બોલાવતા નથી. તો આજે તો મારો શું વાંક હશે કે શું મારાથી અપરાધ થઈ ગયો હશે કે આજે મારા નાથે પહેલી વખત મને આવી પરિસભામાં બોલાવી છે? મારા નાથ તો આ નગરજનોની શાળને સંભાળ લેવા ગયા હતા. જ્યારથી પાછા આવ્યા છે ત્યારથી એમના મુખડા આટલા ઉદાસ કેમ લાગે છે? મારા નાથને આ નગરજનોએ એવા તે શું કડવાવીને કીધા હશે કે આજની એક આંખમાં શ્રાવણ અને બીજી એક આંખમાં ભાદરો આંસુ વરસી રહ્યા છે. તો લાવ પેલા મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું, પછી એમના દિલની વાત પૂછું કે આજે સતી રે આવીને સ્વામીના ચરણે નામે કે નામનો પરિવાર સતી રે આવીને સ્વામીના ચરણે નામે. હા સતી
કે આજે મુખના એ બોલા સ્વામી આજ કિનારે લીધા. અરે ના સતી, આવું ના બોલો સતી. કે એવા તમને થોડી કીધા કરવાવે મુખના એ બોલા સ્વામી આજ કિનારે લીધા. કે આજે રાણીના એ બોલાવ્યા રાજન કેમ બોલતા નથી. ના સતી, આવું ના બોલો સતી. હે કરી જો તમારા દિલડાની વાત પતિના એ બોલાવ્યા પતિ આજ બોલતા નથી. કે આજે નયા રે એ બોલો તો સ્વામી મારો જીવાડો રે જાય. ના સતી, મન મેળલા બોલે. કે આજે આ પાણી રયત સ્વામી કેમ મેળા રે બોલે. એ રાજા યજમલવા જ્યાં કેવાય આપણી જયત સતી મન મેળલા બોલે. કે મેળેલા દહન કરો મારા નાથ આ પાણી રયત સ્વામી આજ મેળા રે બોલે. એ આજે જીવાવા કરતા રે મરવો મન વાલો રે લાગે. કે આજે જીવાવા કરતા રે મોત માને વાલો રે લાગે. એ બેરો મારો વાજ્યો અવતાર જીવાવા કરતા રે મરવો મન વાલો રે લાગે. કેવી દાદાના લખા એવા આપણા રે બેખાની માથે રે મેં કોઈ મારા તો નથી. અરે મારા નાથ, આજે તમે કહો છો કે વાવણી જતા ખેડૂત ભાઈઓ પાછા વેડા, એટલું જ નહીં સ્વામી, આજે તમે કહો છો કે આણા તેડવા જતા રબારી ભાઈઓ પાછા વેડા. અરે મારા નાથ, આજે હું કહું અને તમે સાંભળો સ્વામી. હા સતી, કે આજે રાણી રે કહો ને રાજન સાંભળો રે. કે આજે રાણી રે કહો ને રાજન સાંભળો રે. કરી દવ મારા દિલની વાત કરું સ્વામી મારા મનની વાત. કરી દવ મારા દિલની વાત કરું સ્વામી મારા મનની વાત. કે આજે રાણી રે કહો ને રાજન સાંભળો રે. હા સતી, જે પણ તમારા મનની વાત હોય ને કહો સતી. કે આજે લાગતા ને લક્ષ્મી મને મારી લાડકી રે. સગુણ મારા હૈયા ગીરો હાથ મારા કાળ જડાની કોટ. સગુણ મારા હૈયા ગીરો હાથ મારા કાળ જડાની કોટ. કે આવી તૈણા તનથી કર્યો મારા ઘોડલે રમે. કે આવી તૈણા
આજે આપણે આંગણે માં જગદંબા જેવી, લાસા લક્ષ્મી અને સગુણા આવી જોગમાયા જેવી ત્રણ દીકરીઓ હોવા છતાં વાંજિયા કેવી રીતે કહેવાય મારા નાથ? વાંજિયા કેવી રીતે કહેવાય સ્વામી? અરે સતી, કારણ કે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય સતી. આજ પરણાવી અને કાલ પોતાને સાસરે ચાલી જાય સતી. પણ પાછળથી જો એક મારે દીકરો હોત ને તો મારા ગયા પછી આ રાજગાદીને હલાવત ને એક દિવસ આ રાજગાદીનો કોઈ વારસદાર નહીં હોય સતી. તો આજ આપણી રૈયત આજ ડગલે ને પગલે મને વાંજિયાના મેણા બોલે સતી. એટલું જ નહીં પણ મારા મુખ જોવા પણ કોઈ રાજી ન હોય. આજ મારા સામા મળતા જ વાંજિયાનું મુખ જોવાય નહીં આવું કહીને રૈયત બધાય પાછા વળી જાય છે સતી. માટે આજ આવા મેણા, આવા કઠિન શબ્દ આજ મારાથી સહન નહીં થતા. હું પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવવા ભોળાનાથના ચરણે જાઉં છું સતી. ભોળાનાથના ચરણે જાઉં છું. હા મારા નાથ, આજે તમારું કેવું પણ સત્ય છે સ્વામી, અને આ રયતનું કેવું પણ સત્ય છે મારા નાથ. આજે વિધાતા આપણી પર વેરણ બની છે મારા નાથ. દળવા વારી રાંદલે આપણને ત્રણ દીકરીઓ તો આપી મારા નાથ, પરંતુ એક આ રાજનો રખવાડ નો આપ્યો સ્વામી. ગયા જન્મમાં એવા તો આપણે શું પાપ કર્યા છે મારા નાથ કે આજે આપણે આ જન્મમાં વાંજ્યા એવા મેણા સહન કરવા પડે છે મારા નાથ. રહી વાત વન જવાની, તમે પણ પુત્રના વિયોગમાં વિલીન થઈ ગયા છો મારા નાથ. આજે વિધાતાએ જે આપણને આપ્યું છે લાસા લક્ષ્મી અને સગુણા આવી જોગમાયા જેવી ત્રણ દીકરીઓ આપી છે મારા નાથ. આ ત્રણેય દીકરીઓને આપણા દીકરા માની લેશું, માટે વન જવાનો રહેવા દો સ્વામી, વન જવાનો રહેવા દો મારા નાથ. અરે સતી, એ વાતને હું પણ જાણું છું સતી કે ત્રણ જોગમાયા જેવી દીકરીઓ હોય સતી. અને દીકરી તો એક ઘરનો દીવો છે સતી. જેના આંગણામાં એક દીકરી ન હોય, એક તુલસીનો ક્યારો ન હોય, એ આંગણું ન કહેવાય સતી. એ વાતને હું પણ જાણું છું. પણ આજ કદાચ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને મારા પણ નો રહે સતી. માટે આજ પોકણગઢની રાજગાદીનો કોઈ વારસદાર નથી સતી. માટે આજ આવા આઠ કરવાનું રહેવા દ્યો, આવા કાલાવાલા કરવાનું રહેવા દ્યો. હરખેથી મને ભોળાનાથના ચરણે જવા દ્યો સતી. હા મારા નાથ, આજે તમારું કેવું પણ સત્ય છે સ્વામી. આજે આપણે ઈ રયત આપણું તન ખાઈને આપને વાંચાના મેણા બોલતી હોય, તમારે જો ભોળાનાથના તપ કરવા જવું તો મારી કોઈ ના નથી સ્વામી. પરંતુ તે પહેલા આપણા આંગણિયામાં રમતી પાપા પગલી ફરતી આપણી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે મારા નાથ. દીકરી મોટી થાય એટલે એમની ચિંતામાં આવતને સતાવે છે સ્વામી. સગુણા માટે સારો મૂર્તિઓ ગોતો, સગુણા માટે સારું રાજા રજવાડું ગોતો. દીકરીને હાથે રોડી મહેંદી મુકાવો, અંગે રોડી પીઠી ચોડાવો, આપણા ગઢના કાંગરે ઢોલને શરણે વગડાવો. સગુણાના અરખેથી સાસરે વડાવી પછી તમે ખુશીથી વન જજો મારા નાથ, ખુશીથી વન જજો સ્વામી. ભલે સતી, આપ કહેતા હોય કે બેનબા સગુણાને સાસરે વળાવી પછીથી વનમાં જાઓ તો મારી કોઈ ના નથી સતી. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. રાજમાંથી આપણા રાજગોરને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. હાલ. હે આજે પ્રધાન હે બોલાવે ગોર દેવ જાવો રે. હે આવો તમે રાજા રે દરબાર પ્રધાન બોલાવે ગોર દેવ જાવો રે. બોલાવે ગોરદેવ
વીરા પ્રધાન રાતર બારની અંદર રાજ્ય બોલાવવાનું કોઈ કારણ? અરે ગુરુદેવ, તમને રાજમાં મારા મહારાજ બોલાવે. અરે મહારાજ પ્રણામ છે આપણા સ્વર્ણમાં ભૂદેવના રાજમાં બોલાવી આજે અમારા શું કામ પડ્યા? અરે પધારો ગુરુદેવ. રાજા અજમલ તમારા શરણમાં નમન કરે છે ગુરુદેવ. આયુષ્યમાન ભવ રાજે. અરે ગુરુદેવ, અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ હોય કે અમારા દીકરી બેનબા સગુણા ઉંમર લાયક થયા હોય તો તેમના લીલુડા શ્રીફળ લઈ તમારે રાજ રજવાડામાં જવાનું છે ગુરુદેવ. અરે મહારાજ પણ ક્યાં જાવ ક્યાં ના જાવ આ જેમનું કોઈ મને શોક પાડી દો. અરે ગુરુદેવ, જવાની જો તમે વાત કરતા હોય ને ગુરુદેવ તો દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા ગુરુદેવ. હા મહારાજ પિંગલગઢ ને જવાનું કોઈ કારણ તો હશે ને? હા ગુરુદેવ, કારણ કે પિંગલગઢના રાજા પડિયાર એમની સાથે મારે વેર હોય માટે રસ્તો તમે નહીં લેતા ગુરુદેવ. ભલે મહારાજ પણ જાતિ વેળાએ તમારે પણ મારી એક વાત માન્ય રાખવી પડશે. કહો ગુરુદેવ. ક્યાં ગુરુદેવજી રાજની અંદર સપણ સ્વીકાર કરીને આવે ને આ વાત તમારે માન્ય રાખવી પડશે. હા ગુરુદેવ, પિંગલગઢ સિવાય કોઈ પણ રાજ્ય મને મંજૂરી છે. ભલે મહારાજ. એ ધરીને ગોરદેવ ચાલ્યા એ
ખાલી આ વિનામાં પણ હમલું કર્યા શાબાશ વીરા પ્રધાન કરે વાળા પતા આ વિનામાં પણ હમલું કર્યા સ્ટોપ બાપુ સ્ટોપ પતી ગયું મારું લઈ લ્યો ડ્યુટી આડી ગઈ કરી કમા બાપુજી કરી કમા અરે પ્રધાનજી આપણી આ ગઢવિંગલની પ્રજા આપણે પંચા અરે આજ સુગના સુડે રડી રહી છે કે દુખના સમુદ્રની અંદર આજ ડૂબી રહી છે વીરા પ્રધાન અરે બાપુ આપણી પ્રજાની તો તમને શું વાત કરી દઉં કે તમારી જેવા રાજા હોય મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં ગંગા હસી રહ્યો હા પ્રધાનજી હા રમેશ ને માટે માટે આજ મારી ગઢવિંગલની પ્રજા આમ જ ચાલવી જોઈ ફિકર મૂકી દો આમાં ચાલ છે પ્રધાનજી તો આજ આપણા ગઢના કાંદરે હું થયો વળી અરે આજ કાઢી કોઈ ધોકા કરે છે અરે ઈ તો બાપુ બપોરની એમ કરે તો ઈંડા મૂકવાની થઈ છે એ કોઈ દુશ્મનના ઘરનો મહેમાન ક્યાં આપણા દરબારની અંદર અંદર મહેમાન ગતિ કરવા માંગે છે બરાબર બાપુ રાજની માલિકો રેવા ચોકી ભેરા કરો કેવા કરી દઉં અંદરના માણસ બહાર નહીં નહીં બહારનો માણસ કોઈ અંદર નહીં આવે રજા સિવાય હા રાજની માલિકો ચકલું બને ફરક જાય કાઈ નો ફરક દો બાપુ શકી જાય શકો બેહી જાવ તમ તમારા હૈયા માથે પથ્થર રાખી અને કોઈ દી આડી હોદી ફેર કોઈ તો હવે ફરકવા દેવું બાપુ તમને મારા પર ભરોસો નહીં કે હે પતિયર બાપુ સોરી અડાઈ ગયું પલ્લા નો આજો બાપુ નો આજો અરે જિંદગી કરી નાખી રમારી રમારા બાબા રમારા બાબા સોરી નો तेरी तेरी झलक शरफी पुष्पराज पुष्पराज झुकेगा नहीं छाला झुकेगा झुकेगा बापू तुम्हारी आगे झुकेगा 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 बाबू झुकेगा पुष्पराज ने अड़ी गया पल्या जो पुष्पराज ने टेपा तोड़ नहीं कर जो न बोलो बस बाबू बेही जाओ લીમોરી કરિયલ કરિયલ લાગે રે